ઇન્સ્પેક્ટર DS ચૌહાણ સંખેડા સ્ટેશન, પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર સાહેબશ્રીનાઓની સૂચના અનુસાર પ્રોહિબિશન અને જુગારની કડક કાર્યવાહી કરવાની સૂચના મળેલ છે, જે અનુસંધાને આજરોજ 11 તારીખના રોજ અમોએ 2 અલગ અલગ કેસો કરેલા છે, જેમાં રતનપુર સીમમાં એક પ્રોહિબિશનનો કેસ કરેલ છે, જેમાં 2 આરોપી નીતિનભાઈ જયંતિભાઈ રાઠવા તેમજ પ્રમોદ પંચનારાયણભાઈ જાતે પાંડેનાઓને મુદ્દામાલ સાથે પકડેલ છે, જેમના પાસેથી કુલ બોટલ નંગ 3,240 કુલ કિંમત રૂપિયા 5,98,848 રૂપિયાની કિંમતનો પ્રોહિબિતા માલ તેમજ એક સ્કોર્પિયો ગાડી જેની કિંમત 5 લાખ ગણેલ છે અને એક એક્ટિવા જેની કિંમત 70,000 રૂપિયા ગણેલ છે. આમ કુલ 11,76,848 રૂપિયાનો કિંમતનો મુદ્દામાલ પકડી ગુનો રજીસ્ટર કરી બાકીના આરોપીઓ શોધવા માટે અને તેમજ આગળની તપાસ ચાલુ છે. તેમજ અન્ય બીજો કેસ કરેલ છે, જેમાં હરેશ્વર ગામના રોડ ઉપર અમે એક કુલ 4 આરોપી અને 2 બાઇક સાથે પકડેલ છે, જેમાં આરોપી રમણભાઈ નરસિંહભાઈ ભીલ, અનેશભાઈ કેરલાભાઈ ભીલ, હિતેશભાઈ ડુંગરિયાભાઈ ભીલ, બિપિનભાઈ ઉર્ફે પલિયાભાઈ છગનભાઈ રોહિત તેમજ વોન્ટેડ આરોપીના નામ ખોલેલ છે, જેમાં મુકેશભાઈ નાનુભાઈ રાઠવા રહે હાફેશ્વર, રૂમાલભાઈ વાલસિંહભાઈ નાયક રહે રામેશ્વરપુરા, જેઓને પ્રોહિબિતા સાથે કુલ પ્રોહિબિતા માલ નંગ 912 કિંમત રૂપિયા 1,16,736 રૂપિયાના પ્રોહિબિતા માલ સાથે પકડી ગુનો રજીસ્ટર કરેલ છે અને આ ગુનાની તપાસ HC ગણેશભાઈ નાવ બહાદુરપુર આઉટપોસ્ટવાળા કરી રહેલા છે. આમ સંખેડા પોલીસ સ્ટેશને આજના દિવસમાં કુલ 2 પ્રોહિબિશનના કેસો કરી કામગીરી કરેલ છે. તમારું નામ? મારું નામ પોલીસ ઇન્સ્પેક્ટર DS ચૌહાણ, સંખેડા પોલીસ સ્ટેશન.